જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. દ્વારકા એટલે ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની, શ્રી હરિનું પોતાનું નિવાસ સ્થાન, જ્યાં ભગવાન પોતાના જીવનકાળ દરમિયાન સૌથી વધુ સમય રહ્યા છે તેવું ચાર ધામોમાં એક દ્વારકા વિશે તો આપ સૌ જાણો છો, પરંતુ દ્વારકામાં આવેલ જગત મંદિરની 56 સીડીનું મહત્ત્વ શું તમને ખબર છે? આ 56 સીડીઓ માત્ર પથ્થરના પગથિયા નથી, પરંતુ આ સીડીઓ છે ભક્તિ, કૃપા અને ભગવાનને મળવાનો પવિત્ર પથ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ 56 સીડીઓના દરેક પગથિયા પર ભક્તો પોતાનું પાપ છોડીને ભગવાન શ્રી કૃષ્ણને દર્શનરૂપી પામે છે. આ જ 56 સીડીઓ પછી સ્વર્ગ દ્વારના રસ્તે તમે નિજ મંદિરમાં પ્રવેશ કરો છો. આ 56 સીડીઓ શાંતિ, ભક્તિ, નૈતિકતા, અન્નકૂટ, દૈવત્ય, જ્ઞાન અને શ્રદ્ધાની પ્રતિકૃતિઓ છે. ભગવાન શ્રી કૃષ્ણને પણ 56 ભોગ ધરાવાય છે. આમ આ 56 સીડીઓ ભગવાનના અન્નકૂટનું પણ એક રૂપ છે. 56 સીડીઓ થકી જ ભક્તો શ્રીહરિને પામવા જાય છે. ભક્તો દરેક સીડી પર પોતાના અહંકાર, કામ, ક્રોધ, મોહને મૂકતા જાય છે અને અંતે શ્રી કૃષ્ણ પરમ તત્વને પામે છે. એક એવી પણ માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં યદુવંશ ખૂબ જ મોટો હતો. હવે આ સંપૂર્ણ રાજ્ય વ્યવસ્થાના સરળ સંચાલન માટે યદુવંશના વિસ્તારોને 52 ભાગોમાં એટલે કે 52 પ્રાંતમાં વહેંચવામાં આવ્યા હતા, એટલે કે 52 ભાગ પાડ્યા હતા. અને આ 52 ભાગના 4 મુખ્ય દેવતા હતા જે ત્યાંનું સંચાલન કરતા. આ 4 મુખ્ય દેવતામાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે, તેમના ભાઈ બલરામ, પ્રદ્યુમન જે શ્રી કૃષ્ણના પુત્ર હતા અને ચોથો અનિરુદ્ધ જે પ્રદ્યુમનના પુત્ર હતા. આમ સમગ્ર યદુવંશના 52 ભાગ અને 4 મુખ્ય દેવતાઓ મળીને 56 થાય, અને એ જ આ 56 સીડી તેની સાક્ષી પૂરે છે. મારા મતે કહું તો આ 56 સીડીઓ ભગવાન શ્રી કૃષ્ણને પામવાનો પવિત્ર પથ છે, જેના થકી ભક્તો પોતાના આરાધ્યને પામે છે. ભગવાનના નિજ મંદિરના પ્રથમ દ્વારને સ્વર્ગ દ્વાર કહેવામાં આવે છે, અને આ સ્વર્ગ દ્વારની શરૂઆત 56 સીડીઓથી થાય છે. ભક્તો આ 56 સીડીઓ પર પોતાના કામ, ક્રોધ, લોહ અને પાપને દરેક પગથિયા મૂકીને ભગવાનના સ્વર્ગ દ્વારમાંથી પસાર થઈ ભગવાનના પ્રથમ દર્શન કરે છે અને આ પરમ તત્વને પામે છે. 56 સીડીઓનું મહત્ત્વ આપણા પુરાણોમાં પણ ખૂબ જ વર્ણવવામાં આવ્યું છે. તો મિત્રો, આ હતા ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકાના અને 56 સીડીઓનું મહત્ત્વ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. મિત્રો, કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય માતાજી, જય દ્વારકાધીશ.